સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામદોડ ખાતે JBR પેટ ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે ભયાનક બ્લાસ્ટ, 4 શ્રમિકો ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર। સુરત જિલ્લા માંગરોળ તાલુકાના ધામદોડ ગામના સીમ વિસ્તારમાં આવેલ JBR પેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાત્રે ભયાનક બ્લાસ્ટ થતાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 4 જેટલા કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના પ્રાથમિક અહેવાલો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ધામદોડ ગામની હદમાં બ્લોક નંબર 201, 202, 206 રોઝ ગાર્ડન હોટલની નજીક આવેલી આ કંપનીમાં રાત્રિ દરમિયાન અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા 4 કામદારોમાં કાલેશ્વર સારે, રાજેશ કુમાર સેન, દેવકુમાર, શૈલેષ પટેલ અને સુરેશ કુમારનો સમાવેશ થાય છે। બ્લાસ્ટ બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે ઘાયલ થયેલા તમામ કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। દર્દીઓને દાખલ કર્યા બાદ જાણવા મળ્યું છે કે 4 ઇજાગ્રસ્ત પૈકી કામદાર કાલેશ્વર સારેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે। બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ ઘટના અંગે કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે।